અમે 7 સીટ મળી છે કોંગ્રેસને. અમે અમારી હાર સ્વીકારેલી છીએ. સંપૂર્ણ હારનો સ્વીકાર હું પોતે કરું છું, કારણ કે કોંગ્રેસ પાર્ટીએ મારા નેતૃત્વમાં લડાવવાની જ્યારે વાત કરી હોય ત્યારે એની હારની જવાબદારી પણ મારે જ સ્વીકારવી રહી. જે અમે મુદ્દાઓને લઈને લડ્યા હતા, પાણીની સમસ્યા, ગટરની સમસ્યા, રખડતા ઢોરોની સમસ્યા, ઠેર ઠેર કચરાની સમસ્યા, ગટરની સમસ્યા, સ્વાસ્થ્યની સમસ્યા અને શિક્ષણની સમસ્યા, આ સમસ્યાને લઈને લડ્યા હતા. એમાં ક્યાંક ને ક્યાંક કદાચ અમે ખોટા હોઈ શકીએ. આ સમસ્યા રાપરની કદાચ હોઈ પણ ન શકે એવું રાપરની પ્રજાને લાગતું હોય અને એમણે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે, તો એ અમે સ્વીકાર કરીએ છીએ કે આ કદાચ સમસ્યા ન પણ હોઈ શકે. રાપરમાં કોંગ્રેસનો ગઢ હતો એવું ભાજપનું કેવું છે અને આ હાર થઈ છે, તો શું લાગે છે આપણે? મેં પહેલાં જ કહી ચૂક્યો છું કે આ હારનો સંપૂર્ણ જવાબદારી હું લઉં છું. રાપર હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે, બિલકુલ સાચી વાત છે. પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક અમે જે અમારા યોદ્ધાઓ અને એમાંય ખાસ કરીને હું ક્યાંક ને ક્યાંક કાચા પડ્યા છીએ. ક્યાંક ને ક્યાંક અમારી ભૂલ થઈ હોય એનો હું સ્વીકાર કરું છું.